શું ચાલે તારે રોજનું? જો મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. આ કેટલો ટાઈમ થઈ ગયો હું તમને કઈને થાકી, પણ તમે તો મારી કોઈ વાત જ નથી સાંભળતા. કેટલી વાર કહેવાનું તમને? તો પણ આટલો ગુસ્સો શું કામ કરે છે? તો ગુસ્સો ના કરું તો શું કરું? આ જોયું? આ મેં મારા મોજ શોખ બધા બંધ કરી દીધા. હજુ હું શું બંધ કરું? કામ મળશે મને. હા, તને ખબર છે ને કે આ કોઈ નોકરી કરવી મને ગમતી નથી, એટલા માટે નથી કરતો. 6 મહિનાથી ઘરે છો તમે, ક્યારે મળશે તમને કામ? જો આદિ, હું તમને કહી દઉં છું, જો 24 કલાકની અંદર તમે કોઈ કામ ના શોધ્યું ને તો હું છે ને મારા પિયર જતી રહીશ. સુષ્મા, હા શું બોલે તું? હે, અરે મને કઈ કામ નથી કરવું એવું થોડી છે. હવે જે મહેનતથી ધંધો શરૂ કર્યો તો એ લોકોએ મારી સાથે ખોટું કર્યું, એના લીધે આપણે હેરાન થઈએ છીએ. તો માણસ થોડુંક વિચારતો હોય કે નહીં, મારી પાસે રૂપિયા નથી, બાકી હમણાં પાછો ધંધો ચાલુ કરી દેતો. અરે પણ નાનું મોટું કંઈક તો કામ કરો ને. આવીને આવી રીતે રહેશો તો કેવી રીતે ચાલશે? કંઈક કામ કરો એટલે હા, કામ રેઢા પડ્યા છે કે આપણે ગમે તે વિચારીને કામ શરૂ થઈ જાય? સુષ્મા બહુ આદિ, આ હું છે રાત દી ઝઘડા. આ 100 મહિનાથી આ છોકરા પાસે કામ નથી તો એક દી તમે શાંતિ રાખી છે ઘરની અંદર? એમ કયો મને. 100 મહિનાથી શાંતિ નથી લેવા દીધી તમે એને, રાત કે દી. એ કામે નથી જતા ને એની માટે જ હું એમને કહું છું, બાકી મને કઈ શોખ નથી થતો એમને કહેવાનો. 6 મહિના થયા છે, હજુ ખબર નહીં કેટલા મહિના કાઢશે. હા રહેવા દે, મને ખબર છે કે તને તારા મોજ પૂરા નથી થતા ને, એ પણ દુખાવો છે જ. એટલે ખાલી મારું નામ દેવાની જરૂર નથી કે હું એકલો જ ઘરે બેસીને મતલબમાં પૈસા નથી કમાતો એટલે તું મને સારું કહેવા માટે આ બધું કરે છે. સુષ્મા બહુ, આ અમે શહેરમાં રહેવા તો તમારા કહેવા પરથી જ આવ્યા ને. ગામડામાં રહેતા હતા તો શાંતિથી જેટલું કમાતા હતા એટલામાં અમારું ગુજરાન હાલતું હતું, અને તમે આ ઝઘડા કરો છો. આદિની નોકરી નથી ને તો તમારે એટલું સમજવું જોઈએ કે પતિના સંકટના સમયમાં પત્નીએ સાથ આપવો જોઈએ. હા તો આપું જ છું ને. કયા દિવસે મેં સાથ નથી આપ્યો? અને તમે શહેરમાં રહેવા આવ્યા છો ને તો સારા માટે જ આવ્યા છો. ત્યાં ગામડામાં શું મળતું હતું? અહીંયા શહેરમાં એ તો છે કે આપણે સારી રીતે અહીંયા જીવી તો શકીએ છીએ, અને વધુ સારા જીવીએ ને એટલે અમને કહું છું કે કંઈક બીજું કંઈક એવું કામ કરો કે હજુ આપણું સારું થાય. 24 કલાકનો સમય આપ્યો છે. હે? હા, 24 કલાકની અંદર જો હું કામ પર નહીં લાગુ ને તો આ ઘર છોડીને જતી રહેશે. સુષ્મા બહુ, આ તમે 24 કલાકનો સમય આપ્યો છે મારા આદિને, તો એ હું કાંઈ જાદુગર છે તો 24 કલાકમાં આમ જાદુની લાકડી ફેરવશે ને એને નોકરી મળી જશે ને રૂપિયાનો ઢગલો થઈ જશે? એ બધું મને નથી ખબર. મારે જે કેવું તું એ મેં કહી દીધું. અને બા, અમારા બે હસબન્ડ વાઈફની વચ્ચે તમે શું કામ બોલો છો? અમારી મેટર છે ને, એ અમે સોલ્યુશન લાવી દઈશું, પણ તમે શું કામ વચ્ચે બોલો છો? અરે ક્યાંક ખોટું થતું હોય ને તો મારે બોલવું એ પડે. તમે 24 કલાકનો સમય દીધો છે અને મારા આદિને ક્યાંય નોકરી બોકરી ન મળી, અને આ તો જણ માણસ છે, ક્યાંક આડાવડું પગલું ભરી બેસે તો હું કરશું પછી બે હાહુ આવું? એ તમને ખબર નથી પડતી? મને બધી જ ખબર પડે છે મારે શું કરવું અને શું ના કરવું. એટલે તમે લોકો મને ના સમજાવતા કે મારે શું કરવાનું. અને આદિ, 24 કલાકનો સમય છે તમારી પાસે. હવે વિચાર તમારે કરવાનો છે કે તમારે શું કરવું અને શું ન કરવું. સુષ્મા, મારી વાત સાંભળ પહેલા. સુષ્મા, આદિ એ જાવા દે, હમણાં મગજ ઠંડુ પડે ને એટલે પાછી ઠેકાણે આવી જાય. તું ચિંતા કરમાં. એ ભલે 24 કલાક બોલીને ગઈ, શાંતિથી ક્યાંક નોકરી હોત અને કોઈ ટેન્શન ન લેતો બેટાનો મગજ પર. લે વહી જશે. ચિંતા ન કરું એમ કહો છો તમે? કાંઈ ન વહી જાય. કાંઈ ન વહી જાય તમારે તો કેવું છે ને. વહી જશે તો કોણ લેવા જશે? તે કેટલા દી રહે પિયરમાં? તને નોકરી મળશે તો આવી જાહે પાછી. હવે મારે કંઈક કરવું જ પડશે. હા હા, એને જે ધમકી આપી છે એનું પાલન પણ મારે જ કરવું પડશે. મને ખબર જ છે કે તમે તો એમ કહેશો કે નિરાતે ગોત બેટા, પણ હવે નિરાતે ગોતવા રહીશ તો સુષ્મા જતી રહેશે અને હું એના ઘરમાંથી જવા નહીં દઉં, સમજ્યા? હે ભગવાન, ખબર નહીં આ બે જણા ભેગા મળીને શું કરશે. ઓલી કહેશે કે હું વહી જાઉં નોકરી ન મળે તો, અને આ છોકરો કહેશે હું નોકરી ગોતવા જાઉં છું. તારા ઉપર છોડું છું ઉપરવાળા હું હંધોઈ. હાલ ભોળાને ફોન કરવા દે. અરે ફોન ઉપાડ ભાઈ. આ લે, આ તો મારા ભાઈનો ફોન આવ્યો. હા બોલ ભાઈ બોલ. કેમ છે? કેમ છો ભોળા? મજામાં? અરે હા સારું છે હો. હા
અને આ તે કેટલા દીએ ફોન કર્યો? આ પણ ભોળા, હા, તારો ભાઈ તકલીફમાં છે. કેમ ભાઈ, શું છું છે? ભોળા, તને કેવી રીતના વાત કરું કે હું કેટલો તકલીફમાં છું. અરે અરે ભલે આપણે ભાઈબંધ રહ્યા, પણ ભાઈ જેવા સવી ને. બોલ, શું તકલીફ આવી છે? તકલીફ એવી છે કે જો તું મને થોડી રૂપિયાની મદદ કરી શકે તો પછી તને બધી જ વાત કરું આગળ કે શું થયું છે મારી સાથે. આ રૂપિયાની મદદ ભાઈ, કેમ શું છું છે? જો છેલ્લા ઘણા સમયથી ધંધામાં મારે નુકસાન ગયું છે, ખોટું થયું છે મારી સાથે અને હું ફસાઈ ગયો છું. છેલ્લા કેટલા સમયથી ઘરે બેઠો છું. હા, મારી પાસે રૂપિયા નથી કે હું નવો ધંધો શરૂ કરી શકું. મારે કોઈની મદદની જરૂર છે અને મેં તારી પાસે એ જ આશાએ ફોન કર્યો છે. પણ ભાઈ સમજો, આ વરસ અને હાવ મોડું છે અને તને ખબર છે ને, મારા બાપ માંદા પડ્યા ને તે બહુ પૈસા વૈયા ગયા છે. અત્યારે તો મારી પાસે કાંઈ નથી ભાઈ, નકર હું છે ને ના ન પાડું. હા, કઈ વાંધો નહીં ભોળા, કઈ વાંધો નહીં. અરે પણ ભાઈ, તમે તું મારી વાત મજામાં સાંભળ. મારી વાત સાંભળ. હા, તું મારી ચિંતા નહીં કરતો. તું તારી તબિયત સાચવજે. તારા બાની તબિયત કેમ છે? કાકીની તબિયત? મારા રામ રામ કહેજે. અરે પણ તું ઈ તો જો મજામાં જ છે, પણ તું આવું શું કામ બોલ છો? હે, મારી વાત સાંભળ. જો સમજો, તું કાંઈ બોલ માં. તારો મિત્ર હવે જીવે કે નહીં એ ખબર નથી, પણ આ છેલ્લો ફોન છે એવું સમજી લેજે. અરે ભાઈ, તું આવું ન બોલ. મારી વાત સાંભળ. તું છે ને અહીં દેહમાં હાલ, તું મને મળ, પછી આપણે વાત કરવી. હે હે હું કીધું? તું છે ને અહીંયા હાલ દેહમાં, પછી હા. આપણે વાત કરવી. હા, તું મદદ કરીશ ને? તું પેલા અહીંયા આવ. સારું, હું આવું છું. હા. હા હા હા. એને નથી ખબર કે ખાલી ખોળિયા જ અલગ છે, બાકી જીવ તો એક જ છે. આગળના એક્સપ્રેશન મેં આપી દીધા ને 2 વાર. ચાલ તો હવે તું મને થેન્ક યુ બોલ. હું શું કામ તમને થેન્ક યુ કહું? તમે થેન્ક યુ કહેવા જેવું કામ કરો ને ત્યારે હું તમને થેન્ક યુ કહીશ. મને ખબર જ હતી કે હજી ગુસ્સો ઉતર્યો નહીં હોય. હા હા, એ વાતને હજી મતલબમાં તું મનમાં આમ ગાડીની જેમ ફેરવતી હશે, સાચું ને? હા, તો શું કરું? શું કરું એટલે? હા, તે મને 24 કલાકનો સમય આપ્યો હતો ને, હા, તો તારા ઘરવાળાએ 2 કલાકમાં કામ પૂરું કરી દીધું છે. એટલે એટલે એમ કે જો, હા, મારો પરમ મિત્ર જેને તું ઓળખે જ છે, ભોળો. ભોળો? હા, એની સાથે વાત કરતા કરતા મારે હા મતલબમાં મગજનું દહીં થઈ ગયું હતું, પણ અંતે એ મારી વાત માની ગયો હતો. મેં એને કહ્યું કે મારે ધંધામાં બહુ નુકસાન ગયું છે અને છેલ્લા ઘણા સમયથી હું ઘરે જ બેઠો છું, મારે મદદની જરૂર છે, રૂપિયા મળે ને તો હું કંઈક નવો ધંધો કરી શકું. તો મેં એને કહ્યું કે તું મારી મદદ કરી શકે, તો એ માની ગયો છે. અને એના માટે થઈને તારે મારો સાથ આપવો પડશે, થોડું નાટક કરવું પડશે. આપણે બંને ભોળાના ઘરે જવું પડશે. ભોળાના ઘરે જઈને હા થોડું રડવું પડશે અને રડ્યા પછી ભોળો આપણને સામેથી રૂપિયા આપશે. જો રૂપિયા મળતા હોય ને તો મને આ નાટક કરવામાં કોઈ જ વાંધો નથી. અને એમ પણ તમને ખબર જ છે ને કે નાટક કરતાં મને કેટલું સારું આવડે છે. બહુ સારું આવડે છે. હા, બકરો ફસાવતા વાર ન લાગે મને. મારે તો ખરેખર કોઈ કામ કરવાની જરૂર જ નથી. આને જ મારું કામ બનાવી દેવાની જરૂર છે કે આ ગામના જેટલા પણ મારા આવા બધા ભોળિયા જેવા છે ને એ બધા ભોળિયાઓને એક સાથે ફસાવી લેવાના. હા, બધાને ઠંઠન ગોપાલ કરી દેવાના અને પાછું શહેર પાછું આવી જવાનું. હા, પ્લાન તો સરસ છે તમારો. આદિ, સુષ્મા, તમારે બંનેની વાત મેં સાંભળી લીધી છે. હા બેટા,
હા કાંઈક શરમ કર તું, કાંઈક શરમ કર. શરમ? હાસ તો આ ભોળો એને છેતરવાની વાત કરે છો તું. છેતરવાની વાત કોઈ નથી કરતું, હું તો લૂંટવાની વાત કરું છું. હા, એની પાસેથી રૂપિયા મળશે ને તો જ અહીંયા આપણું ઘર ચાલશે. સમજ્યા તમે? તને કાંઈ વિચાર આવે છે? એ ભોળો નાનપણથી તારી હારે રમીને મોટો થયો છે, તારો ખાસ ભાઈબંધ છે પાક્કો, અને એની હારે તું આવું કરીશ? આ દુનિયામાં છે ને જીવવું હોય ને તો એવું જ કરવું પડે. કોઈના ઉપર દયા ખાવાની જરૂર નથી. હા, તમે મારા મમ્મી છો એટલા માટે મારે તમને સાચવવા પડે. હા, પરિવાર સિવાય કોઈ કોઈનું હોતું નથી. એટલા માટે આ મિત્ર તરીકે મારે એની ઉપર દયા રાખવાની, દયા ભાવના ખાવાની, એવું બિલકુલ નહીં. આ તો ભોળાની વાત મેં કાનો કાન સાંભળી લીધી. આવા તો તે કેટલાય લોકોને લૂંટ્યા છે આદિ. તે કોઈ દી મહેનત નથી કરી બટા, અને હજી એ તારી દાનત આવીને આવી ખોરી ટોપરા જેવી છે. બા, પણ તમને વાંધો ક્યાં આવ્યો? તમે દુખી છો આ ઘરમાં? તમે ખાઈ પીને મસ્ત રહો ને, શું કામ અમારા બેની વચ્ચે બોલો છો તમે? હા, આ લાવે છે લોકોની પાસેથી લૂંટીને, હું ખાઉં છું. અરે એ અનાજ છે ને એ ખાવું ને એની કરતાં ધૂળ ફાંકવીને એ હારી. આદિ, તારા વિચાર સુધારી લે. મારે મારા વિચાર સુધારવા નથી, તમારા વિચાર તમારી પાસે રાખો. સુષ્મા, તું ચાલ મારી સાથે. હા. આદિ, આવા ને આવા વિચાર રાખશો ને લોકોને લૂંટવાના તો કોઈ દી આગળ નહીં આવો. પતી ગયું? આભાર તમારો. ચાલ. જય મામે. જય મામે. જય મામે. કાકી, જય માતાજી. જય માતાજી. જય માતાજી બેટા. આ બેટા આદિ, આ ઘણા દી આ ઘરે ભૂલો પડ્યો ને. ઉભો રે, તારા ભાઈબંધને બોલાવું છું. બેટા અસ્કા, એ અસ્કા, સમજો કોણ આવ્યું છે? અસ્કા. ભોળા, તો કોણ આવ્યું છે? હા તો હાદીનો અવાજ છે. હારું. અરે મારો ભાઈ આવ્યો. કેમ છે? સારું છે. પણ આવી રીતના ઊભું રહેવાય? આ બેહવાનું તો કે ભાઈબંધને તારા. હા ભોળા, બે તું હું આવી છે. અરે નહીં, ઊભો થા. કાકી, જય સાતા. બેહો. આય બે ભાઈ. એ બેટા તો અહીંયા. બે બે. આ તબિયત પાણી તો હારા છે ને? હા, સારા છે. તમારા હા હો બેટા, મા મેલડીની કૃપાથી એકદમ હારા છે અમારી તબિયત પાણી. અને હું તને શું કહું છું, આ ફોનમાં તું આવી કેમ વાત કરતો તો? હવે કે જો ભોળા, હા મેં મનમાં તને કીધું ને કે મારે રૂપિયાની જરૂર છે અને એટલા માટે જ તને મળવા આવ્યો છું. સમજ કે અઢાણ લગ્ન બધું બરાબર હતું, ધંધો બરાબર ચાલતો હતો, પણ ખબર નહીં કેમ મારે હારે જે બધા મારા પાર્ટનરો હતા ને એ લોકોએ ખોટું કર્યું, મને છેતર્યો અને મારી સાથે દગો કર્યો અને હા, જે કંઈ પણ ધંધો હતો ને બધો મારી પાસેથી લઈ લીધો. હા, હેરાન થઈ ગયો છું પહેલા. છેલ્લા કેટલાય સમયથી ઘરે બેઠો છું, કામ ધંધા વગરનો. હા, શહેરમાં રહેવું, ખર્ચાઓ, હા, પોષણ થાય. તમે જ કહો કાકી. એ વાત તો હાસી છે બેટા કે શેરમાં પોહાણ ન થાય, પણ હંધોય માં મેલડી હારાવાના કરશે. નિરાત રાખ, હંધોય થઈ જાય હારું. ચિંતા કરમાં, અમે મા દીકરો માતાજીને પ્રાર્થના કરશું કે તમારા દુઃખ છે ને હણી લે. કાકી, અમે બે જણા
બહુ જ આશા લઈને તમારી પાસે આવ્યા છે. તમારા સિવાય અમારો કોઈ જ આધાર નથી. જો તમે અમને મદદ નહીં કરો તો અમને કોણ મદદ કરશે? અને અમે આ વાત બીજા કોઈને કહી બી નથી શકતા. આ તો ભોળાભાઈ આમના બહુ સારા મિત્ર છે. કાકી, તમને ખબર છે, આદિ તો એવું કહે છે હું મારો જીવ દઈ દઈશ. હા બાબા, ઈ ફોનમાં છે ને મારી હારે એવી રીતે જ વાત કરતો હતો ઈ કે આ છેલ્લી વાર વાત કરું છું ને એવું બધું બોલતો હતો. મોટા આદિ, આવું કઈ હિંમત હારી ન જવાનું હોય. મેં કીધું તો ખરા કે હું અને ભોળો બે મા દીકરો માતાજીને પ્રાર્થના કરશું, માં મેળવી અમારા આદિ અને એની વહુ આ બંનેની રક્ષા કરે. હંધે હારું થઈ જાય. અત્યારે પ્રાર્થના કરવાની જરૂર નથી કાકી. હું તકલીફમાં છું. જરાક વિચાર કરો કે અત્યારે મારે રૂપિયાની જરૂર છે. એટલે ભોળા, તું સમજ ને. હા ભોળાભાઈ, તમે અમારી મદદ નહીં કરો ને તો હું ને આદિ અમે બેવ જીવ દઈ દઈશું. બા, ઈ ફોનમાં એવું બોલતો હતો. ભોળા, હા, તારા પગમાં પડું છું. ભોળા, હા, તારા પગમાં પડું છું ભાઈ. હું ખરેખર બહુ તકલીફમાં છું. તું સમજ કે તારા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી મારી પાસે. અને તું જો ના પાડીશ ને તો તું મારી મદદ નહીં કર ને તો ખબર નહીં કે તારો આ મિત્ર શું કરશે. અરે બસ, હવે આગળ છે ને એક શબ્દ નહીં બોલતો. બા, હું કહું છું, હા, આપણી જમીન છે ને ઈ ગીરવે મૂકીને આને પૈસા દેવી. ભોળા, આ તો હું કહેશો? તને ખબર તો છે કે આખા વરનું આપણે એમાંથી રડીશી. હા બા, માનું છું, પણ તમને ખબર છે ને હા તો મારો જીવ છે જીવ. જો એને કાંક થાય ને તો હું જીવી નહીં શકું હો. બા, તમને કહું છું. એ હંધી વાત હાસી છે, પણ બેટા કાકી, જમીન વેચી નથી નાખવાની. હા, જુઓ, એના ઉપર રૂપિયા મળી શકે. પણ બેટા આદિ સમજતો નથી તું. અમારી પાસે એટલો ટુકડો જ પડ્યો છે 5 વીઘાનો, અને જો એ ગીરવે મૂકી દેવું બસ. તો અમે હા, એટલો તો બસ. હા, 5 વીઘા જમીન તો બહુ થઈ ગઈ. એના ઉપર હું લોન લઈશ ને તો એટલા રૂપિયાથી હું નવો ધંધો શરૂ કરી શકીશ. ભોળા, હા, બા. ભોળા, પછી છે ને એમાંથી તને રૂપિયા જલ્દી પાછા આપી દઈશ. અને તારી જમીન આપણે જે કંઈ પણ રૂપિયા લીધા હશે ને બધા ભરી દઈશું. હા બા, આપણને શું ખબર, આ અમાર ભાઈબંધી છે, એની પરીક્ષા કદાચ ઉપરવાળો લેતો હોય તો હે બા. હા, આપણે જમીન ઉપર પૈસા લઈને આને દેવી. હારું ભોળા, હું લોન વાળાને લઈ આવું. હા, ભલે જા, હો, કાંઈ ઉપાધિ નહીં કરતો મારા ભાઈ. હા, 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 આભાર કહો. અસ્કાર, હા બા, બોલો ને. મારે તારી હારે થોડી વાત કરવી છે. હા, હું વાત કરવીશ તમારે. હું જાણું છું કે તું ભોળો છો, પણ એનો મતલબ એવો તો નથી ને કે તું તારા ભાઈ બહેન હારે આવી વાતો કરે. હું જરૂર નથી બટા હા આદિ હારે આવી વાત કરવાની. કેમ બાપ, મેં શું ખોટું કર્યું છે? ખોટું જ કહેવાય. એ વાત હાસી છે કે તને મદદ કરવાની ભાવના હશે, પણ એનો મતલબ એવો તો નથી ને કે તું આવો નિર્ણય લે. આ નિર્ણય છે ને હાસો લીધો છે, સમજ્યા? મને બરોબર યાદ છે, હું લગભગ 5મું કે 6થું ભણતો હોઈશ. મને 2 દી તાવ રહ્યો હતો, ત્યારે હા આદિ મારી પાસે ખાટલે ને ખાટલે બેઠો મારી હારો, અને હું ખાઉં ને તો જ ખાતો. તમે બધું ભૂલી ગયા હે? હંધો યાદ છે બટા, પણ આવી ગાંડા એવું તો ન જ કરાય ને. આપણી પાસે મુદ્દે કેટલી જમીન છે એટલી જ છે ને, અને મા મેલડીની કૃપાથી તને ખબર છે ને
એટલી લીલી વાડી છે તો પછી આપણે હવે ગાંડાયું કરવામાં કંઈ ફાયદો નથી. અરે બાપ તમે કાંઈ ઉપાધિ કરો માં મેલડીને દયાથી છે ને બધું હરખું જ છે. અને એણે કીધું જ છે કે આ જો નવો ધંધો ચાલુ કરે ને એટલે ડાયરેક્ટ એ પૈસા આવે એટલે મારા બેંકના ખાતામાં નાખી દે. સમજ્યા તમે? બટા જેવું તારું નામ ભોળો છે ને એવા જ તારા ગુણ છે. પણ આ જમાનામાં મને કોઈનો વિશ્વાસ ન આવતો. માતાજીની ભક્તિ કરી વાત સાચી છે પણ આ જમાનામાં થોડુંક સેતીને રહેવું સારું. પણ તમને બા ખબર નથી આ જમાનામાં એ છે ને ભાઈબંધી હાસી છે. સમજ્યા તમે? હા એટલે બીજી કાંઈ વાત નહીં કરતા. સમજ્યા બા? અને તમે કાંઈ ખોટી ઉપાધિ નહીં કરતા. મને ખબર છે તમને બહુ ઉપાધિ થાય છે. કાંઈક થાય તો મારો ભોળો હેરાન થઈ જાય, હું હેરાન થઈ જાય એવું થાય છે ને. પણ એવું બા કાંઈ નહીં થાય. હું હેરાન થાઉં ને બટા તો હાલે પણ મારો દીકરો હેરાન થાય ને એ મને ન પોહાય. અરે ભા હું કોઈ દી હેરાન ન થાવ. તમે મારા મા તો સૌ જ. પણ તમને ખબર છે ને આપણી માં મેલડી કેવી બેઠી હે લોઢાના દાંત વાળી છે એ. સમજ્યા? એટલે ખોટી કાંઈ ઉપાધિ નહીં કરતા હો. મારો ભોળો એટલે ભોળો રહ્યો. માં મેલડી ભોળા આવી ગયો ભાઈ. હા હા કાગળિયા લઈને આવ્યો છું. આમાં તારે સહી કરવાની રહે. લાઈને કરી દઉં. હા વાંચી તો લે. મારા ભાઈ હા તું મારી પરીક્ષા લેશો ને હે કઈ બોલતો નહીં. આ સહી ક્યાં કરવાની શીખે? અહીંયા નીચે. અરે ભોળા બેનને આમ પકડવાની હોય. હું વધારે ભણ્યો નથી લે એટલે એવું થાય. હા કેમ આમ થાય છે ભોળા? હવે એ તો મારી માં મેલડી જાણે. રહેવા દે. મારું જે થવાનું છે ને થાય. નથી કરવી છે. ક્યારનો પેન પાડે જાય છે. હા રમત કરું છું તો કહી દે ને કે તારે સહી નથી કરવી. અરે હું રમત નથી કરતો. હાસીને પડી જતી હતી લાઈફ. બીજી અહીંયા 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 એક ભોળા. વાહ ભોળા વાહ લખતા સારું આવડે છે. આ તો પેલો બેંકમાં ખાતું ખોલાવા ગયો તો તે શીખવાડ્યું કે આમ હા. સહી કરવાની. તો માર ત્યારે તારી સહી. આ બસ આ છેલ્લી છે. હજી જોઈ લે કાંઈક બાકી રહેતી હોય તો હરખું જોઈજે હો. હા હાલે થોડા. તારી ઈંડી પેન હાલે. ઢાંકણું જ લાય. ઢાંકણું હાલે. ભોળા હા થેન્ક યુ. આભાર તારો. દિલથી આભાર માનું છું તારો. દિલથી ખરેખર હા. હા તારું નામ ખાલી ભોળો નથી. તું મહાન ભોળો છો. હા આ શું મારો આભાર માનશો હે? આ તો ખાલી સહી કરવા નથી. કદાચ મારે મારો જીવ આપવો પડે ને તારા હાટું તોય હું આપી દઉં. એની સમજો તું? એવું નહીં બોલ. હા હા એની જરૂર નથી. હાલ તો હવે હું નીકળું. અરે સા મૂકે મારા બાને કહું. ના 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 હવે કાકીને ક્યાં હેરાન કરવા. હે હા ફરી પાછું આવીશ ને ત્યારે હું તને કહીશ ને આમાંથી જેવા પૈસા આવશે ને એટલે તને હું બધી વાત કરીશ બરાબર. અરે ભાઈ એ ઉપાધિ નહીં કરતો. જોકે પૈસા છે ને તારા ખાતામાં જ આવશે પણ તું મને જાણ કરજે એ પહેલા. હા હા
ભલે ભલે હા તો હું જાઉં. ભલે ભાઈ જા. હા જા ભાઈ. હા જય માતાજી. જય મેલડીમાં. આ મારા કાળજાન કટકો છે. આ છે ને મને બહુ હાલો છે બહુ. બા હા બેટા હું તમને શું કહું છું, હું કહેશો કે ને આ વખતે આપણે વાડીએ મગફળીનો પાક સારો થયો છે નહીં? હા હો માતાજીની મહેરબાની છે એ તો. હા સાચી વાત છે તમારી. તો મને એક વિચાર આવે છે. હું વિચાર આવ્યો છે? આ મારો દોસ્તાર છે આદિ, હા એણે બિચારાએ હજી નવો ધંધો ચાલુ કર્યો છે. હા તે તો હું એમ કહું છું કે આપણે પહેલો હપ્તો છે ને એનો ભરી દેવું. ભોળા ભોળા તું તે ભોળો છો હો. હા આવી વાત કઈ પૂછવાની હોય? આમાંય આ ભાઈ બંધ કરતા તારો ભાઈ વિશેષ છે કે નહીં બેટા? તો વાંધો નહીં. હા મગફળીની ઉપજ આવે અને એના રૂપિયા આવે ને તો હપ્તો ભરી દેશે. હું તો ના નહીં પાડું. હા કોઈકને મદદ કરી હોય ને તો ભગવાન કાયમ આપણી મદદ કરે. ખબર છે તને? હા બા. હાલ હવે આ તડકો તો માથે ચડી ગયો છે, ખેતરે જટ જાય. હા ખરેખર હા વાડીએ બેહવાની મજા અલગ છે બાકી. હા વાત તો તમારી સાચી છે, બહુ જ મજા આવે છે. અને તમે પણ હોશિયાર નીકળ્યા. હા મેં તો વિચાર્યું જ નહોતું કે તમારામાં આટલી ચાલાકી પણ છે. આ પેલા ભોળા પાસેથી જે રીતે તમે આ બધું પડાયું છે ને, ખરેખર માસ્ટર માઇન્ડ છો તમે. પહેલેથી તને મારી પત્ની બનાવી શકતો તો આ ભોળો તો શું કહેવાય? હે સાચી વાત છે. સમજો. તું અહીંયા હે અને તું તો કહેતો હતો ને તારો ધંધો ચાલુ થઈ ગયો છે. અને પેલા ઘરે ન અવાય, અહીંયા ડાયરેક્ટ વહી આવ્યો. હા હા બેટા ભોળાની વાત હાસી છે. આવી રીતે આમ ખેતરમાં અવાય? આ જો તો ખરા કેવો તડકો હશે. આ ઘરે પહેલા ન અવાય. ભોળા ભોળા ભોળા. હા કોણ છે આ ભોળો? લે અને તમે લોકો આ મારી વાડીએ શું કરો છો? મારી વાડી એટલે હા હું વાત કરશો? હા તો અમારી વાડી છે. હા એ વાત ભૂલાઈ ગઈ કા. હા મિત્રની વાડી હોય એ તારી વાડી તો કહેવાય ને. ખોટું નથી કહેતો બેટા. હા શું કહેશો? કોનો મિત્ર? કેવો મિત્ર? હા હું આને ઓળખતો નથી. ઓળખતો નથી? એ કેવી મજા. ચાલ નીકળા વાડીમાંથી. આ હું વયો જાય તમ તાર બરોબર. આ કામ પતી જાય ને એટલે હું વયો જાય. હા અરે આ બધા કામ પતી જ ગયા છે. હાટાન લગીને તે કર્યું શું? હે કામ તો પતાવ્યા છે અને હવે તારે કોઈ કામ કરવાની જરૂર નથી. આ કામ મેલીને નીકળો, માં દીકરો બંને. ગામ મેલીને નીકળો એટલે હું કહે છે બેટા? આ લોકોને છે ને હજુ પણ ખબર નથી પડતી કે અમે લોકો કેવા શું માંગીએ છીએ. એટલે કેવા હું માંગો છો? એટલે એ કે આ બધું તમારું હતું, હવે નથી. હવે સમજાયું? આ હું બોલે છે તારી ઘરવાળી? હા બેટા આદિ આ હું અચ્છા વધારે તું બોલ. આ તારી વાતને મતલબમાં સાચી ગણે છે. હું બોલું તો દાંત કાઢીને કાઢી નાખે છે વાતને. હા એ તમારી ભાઈબંધી જેવી રહી ને, હા એટલે હજુ એ ભાઈબંધીમાંથી બહાર નથી આવી શકતા. તો સાંભળો, તમે જે કાગળિયા આમને આપ્યા હતા ને સહી કરીને, એ એમણે છે ને પોતાના નામે કરી લીધા છે. પણ એ તો લોન લેવા માટે લીધા હતા ને. હા તો એ લોનના કાગળિયા સાથે સાથે મેં બીજા કાગળિયા મૂક્યા હતા જેમાં તમારું મકાન, આ વાડી બધું જ મારા નામ પર થઈ ગયું છે. હવે બીજું કઈ જાણવાનું છે? બેટા આદિ હા કે ને તું ખોટું કહેશો ને? હે આ કઈ હાસું નથી ને? એ ડોહી દૂર ઉભી રે. હા ડોહી બેટા તું તો મને કાકી કહેતો હતો. હા અચાનક અરે હું અચાનક આગો અહીંયાથી. હા સમજાતું નથી તમને હું કહું છું? હે બેટા કે ને આદિ ને હું કહું, એક મિનિટ, આવી રીતે મને અડશો નહીં. કીધું ને એકવાર, હજુ કેટલી વાર કહીએ? ચલો નીકળો અહીંથી. હા પણ બેટા નીકળો અહીંથી. એવું ન કરતું. હું પગે પડું. ઘરમાં મેલીને ખેતર મેલીને ક્યાં જાઉં? અમારું હાથ તો ખાલી છે. જો જ્યાં જવું હોય
ત્યાં જાઓ બરાબર પણ હા, હવે આ ગામમાં નથી રહેવાનું. સાચી વાત છે. ચાલ બોલા ખોટું કરી ભાગ અહીંયાથી. ખોટું કરો છો તમે ચાલ, જા અહીંયાથી નીકળ અને લે આ તારું આ લઈ જા. હા હા ખાલી છે ને તમને થોડો સમય આપીએ છીએ. આ થોડા સમયમાં જ તમારા ઘરમાં જાઓ, ત્યાંથી તમારો સામાન ભરો અને પછી આ ગામ છોડીને જ્યાં જવું હોય ત્યાં જાઓ. બાકી બીજી વાર જો અહીંયા પગ મેલ્યો છે ને તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. બટા અમારા ગરીબ ના દીકરા પર આવો જુલમ ન કર બટા પગે લાગુ છું. બા બસ કરો હવે. અને તું તે આ ભાઈ જેવા ભાઈ બંધારે આવું કર્યું હે? હા તે ઠીક નથી કર્યું. હા આ યાદ રાખજે. યાદ રાખવાનું છે હે? યાદ રાખવાનું છે કે અહીંયા ને અહીંયા માથું ફોડી નાખું. નહીં અમે જાવી છે. જાય છે મારા દીકરાને કઈ હાલો બા હાલો. એમ પણ મરી ગયા છે શું કામ મારો છો એને અને એને મારીને એ પાપ આપણા માથે લેવાનું. પાપ અને પુણ્યની ચિંતા તું કરે છે હે? હા, કઈ પાપ ન લાગે. રહી વાત તો હમણાં ઘર ખાલી કરવા પણ જવાનું છે. હા અહીંયાથી તો જતા રહ્યા છે પણ ઘરમાંથી જલ્દી નહીં નીકળે. એના માટે પણ જવું જ પડશે. એ જવું પડશે ને તો પણ જઈશું પણ એ ઘરમાં તો એ લોકોને રહેવા જ નહીં દઈએ. ચલો હવે આપણે જઈશું ઘરે. નહીં પાછળ પાછળ જઈએ ને એની. ચાલ થઈ ગયું હવે ક્યારે સપને નહોતું વિચાર્યું કે આવું કઈ થાય. તમને તમને હું કેવું તમે તો દયાળુ છો તમે તો અંતર્યામી છો. હા મારું ખેતર વયું ગયું ખોવડા વયા ગયા. હા માં દુનિયાએ તો અમને છેતરા પણ તું માં બનીને પણ અમને છેતરી. કહેવાય છે કે તું કળયુગનો રાજા છો કે મેલડી તો રાજા મેલડી કહેવાય. આ કળયુગની દેવી એટલે માં મેલડી. તો માં મેલડી ક્યાં ગઈ મારી મેલડી? અરે દુનિયા તારી વાતો કરશે કે જો આ મેલડી વાળો હતો ત્યારે એની મેલડી ક્યાં ગઈ હતી? જ્યારે એની જમીન વહી ગઈ, મકાન વહી ગયું. માં તારી જ વાતો થાય. માં તમે કહો છો ને કે ભક્તોને ભીડ પડે ને ત્યારે તમે હાજર હાજર ઉભા રહો છો તો અત્યારે અમારી વારે આવો માં. હે માં અમે ધારા સોરુડાસી માં મેલડીને એટલી ટકોર ન હોય ટકોર. અને અમે તો તારી ભક્તિ કરી છે તોય અમને આવું ફળ મળ્યું માં. તોય અમને આવું ફળ મળ્યું. બટા અરે મેલડીને આવી ટકોર ન હોય. બટા ભોળા ચિંતા કર માં કદાચ આપણા નસીબમાં આવું લખ્યું હશે પણ માં આપણી વારે આવશે. હંધાઈની વારે જાય છે તો આપણી વારે કેમ નહીં આવે? મને મારી મા પર વિશ્વાસ છે. મારી માં આવશે જરૂરથી આવશે જરૂરથી આવશે. ક્યારે આવશે? હા તમને અહીંયાથી જવા માટે કીધું હતું. આ તમારો સમય પૂરો થઈ ગયો છે.
આ સામાન બામાન કઈ પેક નથી કર્યો હે અને આ શું છે રો કોકલ કરો છો ચાલો ઘર ખાલી કરો હાલો હવે નીકળો અહીંયાથી ભાઈ આવું નો કરીને તો હારું. હજી કહું છું એવું ન કરો. એકવાર કીધું તમને લોકોને સંભળાતું નથી? ના ના હવે ક્યાં જાઉં માં દીકરો આ ઘર બાર મેલીને? મને શું ખબર એ તમારે પહેલા વિચારવાનું હતું પણ હવે તમારો ભોળો રહ્યો ભોળો હવે ભોળાના પરાક્રમ ભોગવો તમે હા ચાલો હવે તમારે સામાન પેક કરવાની જરૂર નથી ચૂપચાપ ફટાફટ કઈ બોલ્યા વગર નીકળવા ઘરમાંથી નહીં ભાઈ બે સાંભળી લેજો આ ભોળા માણસને છેતરાશે ને તો જિંદગીમાં તમારું હારું નહીં થાય. શ્રાપ આપો છો સારું હા અત્યારે તો સારું થઈ ગયું ને હે એ મારા માટે બહુ છે હવે વધારે સારું મારે કરવું નથી અને એ પાપ લાગે ત્યારે વાત ત્યારે હા જાઓ અરે જાઓ ને અમે નહીં જાવી. અરે નીકળો કીધું ને એકવાર ધક્કા મારીને કાઢીએ ને એ પહેલા સીધે સીધા જતા રહો. આ લોકો એમ નહીં માને આમને ધક્કા મારીને જ કાઢવા પડશે હા વાત સાચી છે તમારી. અમારું ઘર છે અમે થોડા અહીંથી જાવી. એ તારું ઘર હતું હવે કાયદેસર રીતે આ ઘર મારું થઈ ગયું છે મારા દીકરાને છોડી દે આજી છોડી દે. ચાલ અમે વહી જઈશી અમે વહી જઈશી અમે વહી જઈશી. આપણું ઘર છે આપણે હું કેમ જાવી. બડા અંતો એનો યાદ છે શાંતિ રાખ આપણી માં આપણી પેઢી છે હાલ હામે હા કળિયુગમાં માં હાજરા હજુર છે હાલ બટા હાલ નહીં બા આપણું ઘર છે આપણે હું કામ જાવી. નહીં જા હે નહીં નથી જાવું. ભોળા ક્યારનો પ્રેમથી સમજાવું છું હા મારી વાત નથી માનતો તું ચાલ ભાગ નહીં જાવું. ભાગ અહીંયાથી મારું એ પેલા નીકળી જાય અહીંયાથી ચાલ મારા દીકરાને છોડી દે. ચાલ હવે આ ઘરમાંથી એક વસ્તુ પણ નહીં લેવા દો સાંભળ્યું તમે બસ આટલી જ પ્રાર્થના છે હમણાં અમારી માં જોઈ છે અમારી માં બેડી લઈ જાય છે. હા ફોટો આપી દઉં એટલે જતા રહેશો ને હે હવે નીકળી જાઓ. તે અમારો ગા ભલે કર્યો પણ તે અમારી માનો ગા કર્યો પણ અરે મારી મેલડી તે એનું અપમાન કર્યું તે એનો ગા કર્યો. હે ભોળા હવે રહેવા દે જા આનું પરિણામ સારું નહીં આવે તને જીવતો નહીં મૂકવું હવે. બડા બોડા જવા દે એને હાલ એને તો આપણી માં જ મોકશે હાલ બડા છોડી દે એને હાલ. બા કેવા દિવસો આવી ગયા. ક્યાં જાઉં બટા એ કાંઈ સમજાતું નથી. હવે આ ગામમાં આપણી વાડે નથી ઘરે નથી. જેવી માતાજીની ઈચ્છા એની મરજી વગર કાંઈ થાય છે પણ મને મારી મા પર વિશ્વાસ છે એ જે કરશે એ હંતોય સારું કરશે. મને મેલડીમાં ઉપર એટલો વિશ્વાસ છે
કારણ કે ભક્તિમાં શક્તિ હોય છે બેટા. હાસા માણાની માં પરીક્ષા કરતા હોય છે, પણ જો આપણે પાછળ પકડ લેવું તો એ તો કેમ હાલશે? હા, ચિંતા કરમાં હા તો સારું થઈ જાય. લાઈટનું શું થયું? બહુ ભૂખ લાગી છે. તમને બહુ ભૂખ લાગી છે? હા બેટા, પણ આપણું પેટ કેમ ભરાય? કોણ આપણને ખાવાનું આપવા આવશે? ભૂખ તો મને લાગી છે. હે મા મેલડી, હે મા મેલડી, જય મા મેલડી, હે મા મેલડી, જય મા મેલડી, હે મા મેલડી, જય મા મેલડી. હે મા મેલડી, હે મા મેલડી, હે મા મેલડી, હે મા મેલડી. બા, હા બા, આપ છો? બહુ ભૂખ લાગી હતી ને? હા, હા તો કોકને દયા આવી છે, હે તે થાળી મૂકી ગયા. જય મા મેલડી. બેટા, હા પેલા માને થાળ ધરાઈ દઈ. હા હા, એને જ કૃપા હશે તો સ્કોક આપણને આપી ગયું ને. હા બા, હા. જય મા મેલડી. જય મા મેલડી, હે મા મેલડી. હે મા મેલડી, જય મા મેલડી, હે મા મેલડી. જય મા મેલડી. બેટા, બા, તમે ખાઓ. બા, તમને ભૂખ લાગી છે? તને ભૂખ લાગી છે ને બેટા? તમે તો ખાઓ બા, ખાઓ. મારા ભોળા ભક્તના હકનું પડાવીને તમે તેની સાથે ખોટું કર્યું છે, એના વિશ્વાસ સાથે ખેલવાડ કર્યો છે. કાલ સવાર પડતા જ એના હકનું એને પાછું આપી દેજો. જો મારી વાત સાચી નહીં માનો તો તમારી માઠી દશા બેસશે. તારા ધણીનો બેહાલ થઈ જશે, પતન થઈ જશે. આદિ, આદિ, ઉઠો ને આદિ. શું થયું? ઉઠો તો કહું તમને. આદિ, ખબર નહીં, મને આમ કંઈક શક્તિ જેવું દેખાયું, એટલે કે આમ કંઈક માતાજી સ્વરૂપ હોય ને એવું મને કંઈક ખબર નહીં સપનું આવ્યું કે ગાંડી થઈ ગઈ છું. હા, અડધી રાત્રે માતાજી આપણા માટે નવરા બેઠા છે કે તને અહીંયા કંઈ કહેવા માટે આવે? કેવી વાત કરે છે? અરે સપનું જોયું હશે ખરા, સુઈ જા. પણ આદિ, સપનામાં મને એવું કીધું કે આ ભોળા સાથે આપણે જે કંઈ પણ કર્યું છે ને એ સારું નથી કર્યું, એ બધું આપણે એને પાછું આપી દઈએ કાલ સવાર સુધીમાં. સુષ્મા મારી વાત સાંભળ. હા, માતાજી આપણને સપનામાં આવીને કહે અને આપણે પાછું આપી દેવાનું એમ? મારી બધી મહેનત ઉપર પાણી ફેરવી દેવાનું એમ? પણ આદિ, અરે પણ શું, આ બધું તે મતલબમાં જોયેલું છે ને,
આપણે એને ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યા, વાડીમાંથી બહાર કાઢ્યા. એટલા માટે તને આ બધો ભ્રમ થાય છે, બાકી બીજું કંઈ નથી. ખોટા વિચારો બંધ કરી દે. આવા વિચારો કરીશ ને તો વધારે તકલીફ થશે. અને ચૂપચાપ છે ને સૂઈ જા. ચાલ. અને હવે મને ના જગાડતી, હા, કહી દઉં છું. આદિની વાત તો સાચી છે. કદાચ આ બધું મારા મગજનું વહેમ હશે. એવી રીતે તો થોડી કંઈ નહીં. સૂઈ જાઉં. એ માતાજી ઓલું રાંધવું એ કઈ ભાઈ આવો ને. જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. ભાઈ તમારી પાસે કઈ કામ હોય તો આપો ને, અમે કામ માંગવા આવ્યા છીએ. કામ તો બેન છે પણ તમને કેવું કામ આવડશે એમ? ખેતી કામ. હા, આ દાળિયા કરશું અમે. હા આ માતાજીનો ફોટો લઈને તમે અંધી વાત કેવી રીતે તમને કરવી, પણ આટલું કહી છે કે અમે મા દીકરો ઓંધારા થઈ ગયા છીએ. અમારે કોઈનો આધાર નથી. આ તો તમે ભલા માણા દેખાણા તે અમે અહીંયા આવ્યા છીએ. ભાઈ આ કામ આપશો ને તો મારી માં મેલડી તમારા બૈરા ભંડાર રાખશે. તો મારી વાડીમાં ને એમાં કામ છે એ તમને ફાવશે? હા હા, કરી લેવું. હા હા ફાવશે. અને મારી વાડીમાં જ એક ઝૂંપડી છે રહેવા માટે, તો વાડીમાં તમે કામ કરજો આખો દી અને ઝૂંપડીમાં તમે રહી લેજો. તમે કીધું કે તમે નો ધારા છો, ઘર નથી તમારી પાસે, તો તમારું રહેવાનું અને કામ કરવાનું બે તમારી વ્યવસ્થા કરી દઉં છું. બસ ભાઈ, આ દુનિયામાં હજી ભલા માણસ છે હો તમારા સેવા. અમને સહારો આપ્યો તમારું. તમને માતાજી હો વરે ના કરે, તમારી રક્ષા કરે કાયમ. એવી જેવી માતાજીની ઈચ્છા. હું તો ખાલી એમાં નિમિત્ત માત્ર છું. આમાં માતાજીને મારી પાસેથી કાંઈક કામ લેવું હશે ને તમને મને ભેગા કરવાય છે એટલે તમે અહીંયા આવ્યો છો. બાકી ધાર્યો તો માં મેલડીનું થાય, મારું કાંઈ નથી થવાનું. હે માં મેલડી. ભાઈ અમને બતાવી દો કયા ખેતરમાં કામ કરવાનું છે અમારે, અને અમારે ક્યાં રહેવાનું છે. જો હા, મેં ઓલું લીમડો છે ને, હા હા, એ લીમડાની પાસે જેટલી જગ્યા છે ને બધી, હા હા એ બધી મારી જ છે. હા. અને સામે જે ઓલું છે ને ઝૂંપડી જેવું ઘર, એ મારું છે અહીંયા. તો ત્યાં તમે રહીજો. ખાવાનું અન્ન ને બધું ત્યાં પડ્યું છે. શાક બકાલું નહીં હોય વાડીમાં, તમે તોડી લેજો. કઈ વાત નહીં, ભલું કરે માં તમારું. સારું. જય માતાજી. જય માતાજી. હા બા, તમને ખબર છે મને છે ને બહુ ખરાબ સપનું આવ્યું. કેવું ખરાબ? મને એવું સપનું આવ્યું કે આમ માતાજી જેવી આમ છબી દેખાય, આમ આછી પાતળી, અને એમ કહેતી હતી કે જે કંઈ પણ આ કંઈ કર્યું છે, આ બધું લીધું છે એ બધું પાછું પેલા ભોલાને આપી દો ને આવું બધું, કે કાલે સવાર સુધીમાં ભોલાને આપી દેજો. મને આવું સપનું આવ્યું અડધી રાતે. હા તે પણ આવે જ ને. અને આ સપનાને તું વાહિયાત સપનું કહે છે ને, એ વાહિયાત સપનું નથી. એ માતાજી હાચે હાચ હોય જ. અને આ ભોળો તો ખબર છે ને તને કેવો ભગત છે. અને હું તમને બેયને કીધું નહીં ના પાડતી હતી કે રાવા દ્યો હો, તમે રાવા દ્યો, આ ધંધા તમારા મૂકી દ્યો, પણ તમે નહોતા સમજતા. તે જુઓ પછી આ માતાજી સપનામાં જ આવે ને તમને. બા, આ મેં તમને કીધું ને એ જ ખોટું કર્યું. એની પર તમે મને કેટલું મોટું લેક્ચર આપી દીધું. હા તે દઉં જ ને. હજી એ સમજી જાવ ને તો સારું છે બાપા. અમારે કાંઈ સમજવું નથી. લાવ ને હું આદિને ઉઠાડીને આવું. હજુ ઉઠ્યા નથી. ગમે એટલું કયો, આ નહીં સમજે ને તે નહીં જ સમજે. બસ આદત પડી ગઈ છે ને એ લોકોને.
આવા ધંધા કરવાની, લોકોને છેતરવાના. માં થઈ આદિ ક્યાં? આદિ 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 શું થયું છે આદિ તમને? આદિ હું ગાંડા જેવું શું કામ કરો છો? શું છે આદિ? આદિ મારી સામે જુઓ. આદિ આદિ શું થયું છે? મારે બાને બોલાવવા પડશે. બા! આદિને જુઓ ને શું થઈ ગયું છે. ગાંડા જેવું કરે છે અને ગાંડા જેવું કરે છે. મને ઓળખતા જ નથી. ગાંડા જેવું કરે છે? હે માં, હું વાત કરે છે તું? આ કોઈના માનતા નતા ને બે. આ તારા લીધે જ મારા છોકરાની આવી હાલત થઈ છે. આ સપનું આવ્યું ને માતાજીનું, એ સાચી વાત છે. તું કહેતી હતી ને ભોળાનું હંધુય દઈ દેવાનું કીધું છે. તમે માનતા નથી ને. આ મને લાગે છે નક્કી માતાજીનો પ્રકોપ ઉતર્યો છે આપણી પર. હાલ તો હાલ, જલ્દી મને સુવા દે તો. મોટા માને અહીંયા બિહાડી. હા બા. હા હા હા, એ માતાજીને બેહાર દ્યો. હા. જય માં મેલડી. જય માં મેલડી. જય માં મેલડી. બા હા હા, શું કહું, મને લાગતું હતું કે આપણને કામ નહીં મળે, પણ માતાજીની દયાથી કામ મળી ગયું હો. બટા એ હંધોઈ આ 1000 હાથવાળીનો હાથ છે. નકર આપણે 2 હાથના માણાથી કાંઈ ન થાય. આ નોંધારાનો આધાર જોયો ને મા મેલડી છે. આપણે ઘરથી બહાર નીકળ્યા ત્યારે એવું વિચારતા હતા ને કે આપણે ક્યાં જાવું, શું કરશું. આ હંધોઈ થઈ ગયું ને, આપણી ભક્તિ ફળી હો બેટા. પણ બેટા એ વાત યાદ રાખજે. બાપ. હા, તારા ભાઈબંધ આદિએ અને એની બાયડીએ જે કર્યું છે ને એનો એને બદલો ચૂકવવો તો પડશે જ. હા એ મને મારી મા મેલડી પર વિશ્વાસ છે. એ ક્યારેય કોઈનું ખોટું ન થવા દે તો આપણું તો હું થવા દે. હા બાપ, મને વિશ્વાસ છે આની ઉપર. આપણું ખોટું કરે ઈ છે ને બહુ હેરાન થાય. કહેવાય છે ને ખાડો ખોદે ને ઈસ પડે. જય મા મેલડી. જય મા મેલડી. બા, આ લોકોને ક્યાં શોધીશું એ જ ખબર નથી પડતી. આખું ગામ ફરી વળ્યા. હા બેટા, ગોતતા ગોતતા જાય ક્યાંક, ગમે ત્યાં મળી જશે આપણને. જોઈએ આપણે. મળી જાહે ગોતતા ગોતતા હો. આદિ 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 આદિ
ભોળા પાસે જોયો તો એના ઘરમાં હતો. તને પાક્કી ખાતરી છે ને? હા આ એ જ ફોટો છે. એટલે કે એ લોકો આટલામાં જ ક્યાંક હશે. અહીંયા તો નહીં હોય. અને આટલામાં જ ક્યાંક હશે. હા આટલામાં જ રહે. ભોળાભાઈ, કાકી કાકી. આ ભોળો છે? હા કોણ છે બેટા? આ કોણ છે સુષ્મા? હવે શું કરવા આવ્યા છો? ભયા છો અમારે અહીંયાથી? ના કાકી, એવું ના કહેશો. અમને અમારા કર્મોની સજા મળી ગઈ છે કાકી. આજો આ મારા આદિની હાલત કેવી થઈ ગઈ છે. હા કીધું તું ને એ કરો ને એવું જ ભરો. હા બેન, એને એના ગુનાની સજા મળી ગઈ છે. તમે તમારી માને કગરો બેન. મારા દીકરા હામું જુઓ. કાકી, અમને માફ કરી દો. હા અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તારા માથાના માનવી માફ કરી દે, પણ તમે લોકોએ તો 1000 હાથ વાળીનો ગુનો કર્યો છે. હા બેન, એની સજા દઈ દીધી છે એણે. મારા આદિને મેં બહુ સમજાવ્યો હતો કે બેટા ખોટા કામ ન કરતો કોઈનું ખોટું. તેથી હું પગે પડ્યો તો કે આ અમારી જમીન છે, આ અમારું ઘર છે, આવું કરી મને. પણ નહીં, એણે તો મારી પાસે સહી કરાવી લીધી હતી. પણ મને વિશ્વાસ હતો કે કાળ છોડે પણ મારી મેલડી નો છોડે. હા બેટા, તેથી તું માફી માંગતો તો ને, આજે હું કગરું છું તને. તારી માને કાલાવાલા કરીએ બેટા, હંધાઈ ભેળા થઈને. કાકી હું તમારા પગે પડું છું કાકી. અમારા આદિની હાલત મારાથી નહીં જોવાતી હા કાકી. બેન, તમે માફ કરી દો મારા ભોળાને. હું તમારી માફી માંગુ છું. ઊભા થાઓ. માફી માંગો છો અને અત્યારે હે? હા, ભાઈ જેવા ભાઈ બંધારે છેતરપિંડી કરી ત્યારે એને કઈ ખબર નહોતી હે? અને મને તો વિશ્વાસ જ હતો કે આજ નહીં તો કાલ પણ મારી માં મેલડી ન્યાય તો લાવશે જ. અને આ મારી મેલડીનો ન્યાય છે. હા બેટા, આ મેલડીનો ન્યાય છે. પણ ભોળા, એનામાં તો બુદ્ધિ નહોતી તો એને ભાઈબંધારે દગો કર્યો. પણ તું તો સમજુ છો ને, મારા દીકરાની દયા ખા. આ જેવી તારી માં છે ને એવી હું તારી માં છું બેટા. ભાઈ, અમારે છે ને આ જમીન મકાન કશું નહીં જોઈતું. અમે તમે બધું પાછું આપવા તૈયાર છીએ. અમારો આદિની હાલત જો તમે કોને કાકી, મેલડી માને કોને. મેં તો બહુ વિનંતી કરી પણ મારું નથી સાંભળતા. કદાચ તમારું સાંભળી લે. કોને તમે તમારા મેલડી માને? ભોળાભાઈ, કોને તમે તમારી વાત સાંભળશે? હા બેન, તમારી માતાને વિનંતી કરો. હું એ ખોળો પાથરીને કગરું હારો સારું, હું માતાને વિનંતી કરું છું. હા બેટા, આમાંય તારા વગર તારી માતા નહીં વળે. મા તો તારી જ વાત માનશે. ભોળો રહ્યો ને. હા ભોળાભાઈ, મેલડીમાં મારા સપનામાં આવ્યા હતા અને મને સાક્ષાત્કાર કરાવ્યો હતો અને મને કહ્યું કે આ ભોળાની જમીનને જે કંઈ પણ લીધું હોય ને એ પાછું આપી દો. પણ હું એને સપનું સમજીને કઈ ધ્યાન ના દીધું
અને આ જો આ મારો આદિ કેવો ગાંડો થઈ ગયો છે. ભાઈ કોને તમે માને કોને? હા હા પણ જો એક વાત કહી દઉં, તમે તો અમારા દુશ્મન છો અને તમને હાજરા હજુર દર્શન આપ્યા અને અમે તો આખી જિંદગી એની ભક્તિ કરીશ હે તો અમને દર્શન કેમ ન આપે? અને આને સારું કરાવવા માટે માને તો બોલાવવા જ પડશે. હાલો આપણે બધાય માને બોલાવવી. રેવા દે બેટા, તારું ને મારું જેને ખરાબ કર્યું ને એની હાડું માને પ્રાર્થના નથી કરવી. પણ ના બેન ના, મારા દીકરા સામું જુઓ, જેવો તમારો ભોળો છે ને એવો મારા આદિને ગણો. હા ભોળાભાઈ, માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે. બા આમ ભલે ને મારે હારે આવું કર્યું પણ મારો ભાઈ છે, એને સારું થતું હોય તો આપણે શું વાંધો બા? હે હા બેન, તમે જેમ માસો ને એમ હું એક માસો. મારા દીકરાએ જે ભૂલ કરીને એની હાટું એને 1000 વખત સમજાવતી હતી પણ એ નહોતો સમજ્યો. આજે એને માતાએ જ્યારે પરસો દીધો ને હવે એ સમજી જાહે. કોઈ કોઈનું ખોટું નહીં કરે. ઠીક છે, એક હાલો. માની વેદના એક માં જાણી શકે છે. હાલ બેટા ભોળા, આપણે શું એના જેવા થાવું ને તો એનામાં અને આપણામાં કાંઈ ફરક નહીં રહે. બેન, તમારો બહુ મોટો ઉપકાર મારી પર. હા બે જાઓ બધાય. હાલો હાલો નીચે 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 બેસી જાઓ. હે માં મેલડી, કાંઈ તને આમ જ નથી કહેતું? હે માં મેલડી, તું કાંઈ આમ જ નથી કહેવાની હે કે મહાણી ઉગતા પોરની આકાશી? હે અરે તું તો કળિયુગની દેવી શોભા. તો માં તું અમને સાક્ષાત દર્શન આપ, સાક્ષાત દર્શન આપ માં. તું હાજરા હાજર દર્શન આપ. અને માં આજ જો તું હાજરા હાજર દર્શન આપે ને તો જ આ કળિયુગના માણાને ખબર પડશે કે કળિયુગનો રાજા તો માં મેલડી છે. બા હે માં મેલડી, મારી માં આવી. હે માં મેલડી, અમારા ગુનાહ માફ કરી દે માં, માફ કરી દે માં. દીકરા, હું અહીંયા કોઈને માફ કરવા નથી આવી, તારો પોકાર સાંભળીને આવી છું. જન્મ્યો ત્યારથી તું મારી ભક્તિ કરે છે, મારું સમરણ કરે છે. તું અને તારી માં મારા ભક્ત છો એટલે તમારો પોકાર સાંભળીને અહીંયા આવી છું. અને આ પાપી લોકોને બતાવવા કે ભોળાનો પણ ભગવાન છે. જે માણસ ભોળા હોય ને એના વારે હું મેલડી ચોક્કસ હોય છું. હે માં મેલડી, દયા કરો અમારી પર. અમને ખબર છે અમે જે ગુનો કર્યો છે ને એ માફીના લાયક જ નથી, પણ માં મેલડી તમે તો દયાળુ છો ને, તો મારા આદિને સાજો કરી દો માં. અમે ભોળાભાઈનું જે કાંઈ પણ લીધું હશે ને એ બધું એમને પાછું આપી દઈશું. અમને કશું નથી જોઈતું. માં તું તો કળિયુગની માં છો માં, બધાને હાજરા હજુર દર્શન દેનારી માં. તું તો રાજા મેલડી કહેવા છો માં. માં થોડું કસોરું થાય, માવતર કમાવતર ન થવાય માં. તું તો આખા જગતની માં છો. દીકરી, હું તો તમને ચેતવા પહેલા જ આવી હતી. મેં તમને કહ્યું હતું કે મારા ભક્ત સાથે તમે ખોટું કર્યું છે, એનું લીધેલું બધું જ પાછું આપી દો, નહીં તો મારો કોપ તમે જીરવી નહીં શકો. પણ ત્યારે તમને મારી વાત ન સમજાણી.
માં એ વખતે અમને કઈ સૂચતું જ નહોતું. પૈસાનો એટલો બધો મોહ હતો, એટલું અભિમાન આવી ગયું હતું કે પોતાને અમે મહાન માનવા લાગ્યા, જાણે અમને ક્યારેય કોઈની જરૂર પડવાની જ નથી. પણ માં, માફ કરી દો. ભોળાભાઈ અમારું નહીં માને માં, પણ તમારી વાત માનશે. કોને તમે? દીકરા, લૂંટવા વાળાએ તારી પાસે 2 હાથે લૂંટ્યું છે. હું 1000 હાથે તને આપવા આવીશ. જે તારી પાસેથી ગયું છે એનું તારે દુઃખ કરવાની કોઈ જરૂર નથી. મારે કાંઈ નથી જોતું. મારે તો બસ મારી મેલડી મારી હારે હોય ને એટલે આખી દુનિયા મારી હારે હોય. પણ આજ મારી મેલડી મને સાક્ષાત દર્શન આપ્યા. દીકરા, તમારા મા દીકરાની આ ભક્તિ જોઈને જ તો હું અહીંયા આવી છું. તો માં, તમારા દીકરાની આ વાત નહીં માનો કે આદિને હાજો કરી દો, એને માફ કરી દો માં. તું આવું માંગે છે? જેણે તારા દીકરાનું, મારા ભક્તનું હૈયું બાળ્યું હોય, હું એવા નરાધમોને માફ કરી દઉં? ક્યારેય નહીં. માં, માફ તો તમારે કરવા પડશે. એને માફ કરી દો. તમે જ કીધું છે ને કે મારા દીકરા જે કહે એ હું વાત માનું છું, તો અમારી આટલી વાત નહીં માનો. હા માં, મારો ભાઈબંધ છે, એને તમે સારું કરી દો માં. એને તમે સારું કરી દો. દીકરા, જો તારી આ જ ઈચ્છા હોય ને તો હું એને માફ કરી દઈશ. પણ યાદ રાખજે દીકરી, તે કે તારા ધણીએ ભવિષ્યમાં ક્યારેય કોઈનું કંઈ ખોટું કર્યું છે ને તો સૌ પેલો કોપ મારો ઉતરશે. અને પછી હું ભૂલી જઈશ કે તમે કાળા માથાના માનવી છો. ના માં, હવેથી અમે આવું ક્યારેય નહીં કરીએ. આ અભિમાન આવું ક્યારેય નહીં લાવીએ. અમે બધાના દુઃખમાં કામ આવીશું, દુખિયારાઓની મદદ કરીશું, અને ભાઈનું જે કાંઈ પણ લીધું છે ને એ પાછું દઈ દઈશું, અને તમારી પણ પૂજા અર્ચના કરીશું માં. તમારી પણ પૂજા અર્ચના કરીશું. ભલે દીકરા, હું મેલડી સદાય તારી સાથે રહીશ. તે મને કહ્યું હતું ને કે માં તું કળિયુગનો રાજા કહેવાય છે. જો આજે તું મારી વારે નહીં આવ ને તો લોકો મને મેણા મારશે. દીકરા, હું કળિયુગમાં જીવતી જાગતી દેવી મેલડી છું, ને જે મને દિલથી પોકાર કરે ને, મારી સેવા ભક્તિ કરે, એના પર જો ઊની આંચ પણ આવે તો હું મેલડી દોડી આવું છું. જય હો માં, જય મા મેલડી. જય હો માં મેલડી, જય માં મેલડી. જે મનથી મને પોકાર કરે ને એના માટે હું મેલડી દોડી આવું છું. જય હો માં, જય માં મેલડી. જય હો માં મેલડી, જય હો. જય હો માં મેલડી, જય હો. જય મા મેલડી. જય હો માં મેલડી, જય હો માં મેલડી, જય હો માં મેલડી. માં, 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 ક્યાં ગયા? માં જતા રહ્યા. જય માં મેલડી. જય મા મેલડી. બોલો મેલડી માતાની જય. જય હે? આદિ, આદિ, તમે સારા થઈ ગયા? બેન, મારા આદિ. હા હાદી. આદિ, નહીં, બસ બસ. મેં તારી યારે બહુ ખોટું કર્યું. તું તો હંમેશા મારી મદદ કરવા માંગતો હતો ને મેં તારી મદદનો ફાયદો ઉઠાવ્યો. મેં જરાક પણ વિચાર ન કર્યો કે તું મારો મિત્ર છો, મારો ભાઈ છો. તને અને તારા બાને બંનેને ઘરમાંથી, વાડીમાંથી, બધી જગ્યાએથી હળદૂત કરી. તારું જે બધું હતું ને
એ તને મુબારક. આ લીલી વાડી છે ને એ તો માં મેલડીની કૃપાથી છે, મારું કાંઈ નથી. હે માતાજી, મેલડી માતની જય.